ડીસા તાલુકાના માલગઢ મામાનગરમાં મામાજી મહારાજના મંદિરે 15મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ। ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરમાં શ્રી મામાજી મહારાજના મંદિરે હર્ષોલ્લાસભેર 15મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં શનિવારે રાત્રે ભજન સત્સંગ ડાયરામાં ગાયક કલાકાર તરીકે પ્રકાશભાઈ માળી ગાયકવાડ, અર્જુનભાઈ માળી લોક સાહિત્યકાર, રાજુભાઈ આહિર અને ઝાંખી ડાન્સર મુકેશભાઈ જોશીએ મોડી રાત સુધી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા, જ્યારે સ્ટેજનું સંચાલન ભાવેશભાઈ કે સાંખલાએ કર્યું હતું। જ્યારે રવિવારે સવારે યજ્ઞના મુખ્ય યજમાન દલપતકુમાર રૂપાજી કચવાએ લાવો લીધો હતો, જેમાં યજ્ઞના પૂજારી ભરતભાઈ જે વ્યાસ માલગઢ અને મહેશભાઈ એસ દવેએ લીંબાઉના વેદાંત મંત્રોચ્ચાર સાથે ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને ધન્યતા અનુભવી હતી। જ્યારે ભાવિક ભક્તોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાવો લીધો હતો, જ્યારે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાડવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, બનાસકાંઠા કાંકરેજના પ્રભારી કેટી માળી, માલગઢના ડેલિગેટ નરેશભાઈ સોલંકી અને ભાઈઓ બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બોલો મામાજી મહારાજ કી જય। આજરોજ મામાજીના મંદિરે 15મો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અહીંયા આગળ દરેક ગામના દરેક અમારા આગેવાન, દરેક લોકો અને આજુબાજુ રહેતા વસ્તીના ખૂબ જ સાહસ અને સહકારથી 15 વર્ષ પૂર્ણ કરી અને ભવ્ય આયોજન કરેલ છે। એમાં સાંજે ભવ્ય ડાયરો હતો। અત્યારે આખા ગામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે। દરેક લોકોનો ખૂબ જ સાહસ અને સહકાર મળે છે અને દર વર્ષે મળતો રહે એવી અમે અપેક્ષા રાખીએ। બોલો મામાજી મહારાજ કી જય। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।